हेलो बेलोले निकाऊला बड़ा सारा छे सब ठीक ठाक। आज सैटरडे એટલે સટરડેના છે ને ખાસી ફુરસત હોય ખબર। હા તો મુન્ને નાસ્તો લઈને આવેલી છે પણ આપણી પેલી વાત હજુ ચાલતી હતી ખબર। સાંપિયોની વાત ચાલુ હતી આપણી। સાંપિયો યાદ રહી ગયું ને? જી યાદ તો રહી ગયું। બહુ કેટલી ચર્ચા કરી છે ને મેં સાંપિયોની। જી સાંપિયોમાં એક વાત અધૂરી રહી ગયેલી હતી તે ખાલી જસ્ટ ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન। એટલે હું ખબર કે એમાં બીજું બધું તો લાખે। કાલે મેં કીધું કે ગાજર ને એવું બધું બી લાખે અંદર ને મકાઈના દાણા લાખે। અચ્છા ઓર એક વસ્તુ બી લાખે એ ચોઈસ પ્રમાણે છે ખબર। પોતાની દરેકની ચોઈસ શું છે તે એમાં શું લાખે ખબર। અમુક લોકો ચિકન બી લાખે કે કોઈ ચિકન નહીં લાખવું હોય ને મટન લાખવું હોય ને તો મટન બી અંદર લાખે પોતાના ટેસ્ટ પ્રમાણે જેની જેવી રિક્વાયરમેન્ટ। અચ્છા આજે તો બહુ બધી વાત નહીં કરતા હે ને જી। આજે છે ને સટરડે છે ને તો બીજું બધું ઓફ ટ્રેક બધું કામ ઓફલાઈનનું બધું કામ હોય ને તે બધું પટાવવાનું હિસાબ કિતાબ લખવાનો ને આ કરવાનો તે કરવાનો સેટલમેન્ટ કરવાનું એને। તો આજનો નાસ્તો જોઈ લેજો ચાલો। આજે નાસ્તો છે ને આજે આ છે ને પૌવા છે બટાકા પૌવા છે। તો સારું છે કે બટાકા પૌવા લાગી રહેલા છે। જો કે તો બી હવે આ જો આ આલુ જે છે ને આ આલુ જો કંઈ બાળેલો લાગે છે આ કોઈ મુનમુને બનાવેલું છે ને। હા મુનમુને આ આલુ બાળી નાખેલા છે લગભગ આઈ થિંક ડેટ। અચ્છા આ તો થોડુંક તો સારું લાગી રહેલું છે। ટેસ્ટ તો લુક તો થોડોક સારો લાગી રહેલો છે પણ હા ટેસ્ટ સારો છે। બટાકા થોડા બાળી નાખેલો છે બટાકો અહીંયા। અચ્છા આ તો થોડું સારું છે પણ હમણાં 6 દિવસ પહેલા ફતવે બનાવેલા હતા બટાકા પૌવા ફતવું જ બનાવેલા આઈ થિંક ડેટ। તો બટાકા પૌવાની પણ દાણા પૌવા જેવા ઉઠા એટલા દાણા લાખી દીધેલા એટલા સિંગ દાણા લાખી દીધેલા ઉઠા કે પૌવા ઓછા દેખાય બટાકા ઓછા દેખાય ને દાણા જ વધારે દેખાય। અચ્છા આજે દાણા બહુ જ ઓછા છે ને થોડાક છે તે બી જુઓ આ થોડાક છે તે દાણા બી આવું કરેલું છે જોયું જી બાળી નાખેલા છે કંઈ ને કંઈ નહીં એ તો હવે તો શીખાય ને હે ને। હવે કંઈ નુકસાન થવાની બીકે જો આપણે કામ કરવા નહીં દઈએ કે ના બગાડ થાય નુકસાન થાય તો પછી તો શીખાય જ નહીં। પોરું એમ કે ચાલવા જાય તો પડી જાય તો એને ચાલવા જ નહીં દે તો તે પોર તો કોઈ દિવસ નહીં ચાલી શકે હે ને। એટલે નુકસાન તો થવાનું જ બગાડ તો થવાનું જ ને તે જીતેલો માણસ છે। જે કોશિશ નહીં કરે ને કોશિશ જ નહીં કરે તે માણસ હારેલો છે। હારેલો માણસ કોણ છે? જે કોશિશ જ નહીં કરી। જે કોશિશ કરી રહેલો છે ને એમાં ફેલ ગયો એ તો જીતી ગયેલો માણસ કહેવાય હે ને। ઓકે સૂપનું બાઉલ બી છે ને ચમચ આપણે બાજુ પર મૂકી દેવાના છે। ચા એક જ કપ છે ને કેળા 2 છે। પાછા મળું બધા પોતાનો ખ્યાલ રાખજો।